જય માતાજી કેમ છો મજા હાર્દિક હાર્દિક સ્વાગત છે. તો આપણે અત્યારમાં આવી ગયા છીએ મઢે અમે માના આજે છે આપણે જેસલ તોરલ નામનું નાટક સરસ મજાનું નાટક છે. એટલે અમે તમને બધા પાત્ર સરસ મજાના બતાવશું. જો બધા કપલા છે બધા છોકરાઓ ઘુમાવે છે. ચાલો મિત્રો જો આપણે સરસ મજાના તૈયાર થઈ ગયા છે. આપણે જ્યાં પહેલું આપણું પાત્ર છે જે તોરલના બાપા આપણે બન્યા છે અને ઘણા બધા બન્યા છે. આપણે બધાની મુલાકાત લઈશું બધાની સરસ મજાના બધા તૈયાર છે. જો મિત્ર આ ભાઈ છે અમારા પંકજભાઈ માલિકિયા. આપણે સાસઠિયારે જવાનું છે. મિત્રો જો આ નાના નાના છોકરા પણ સૈનિકો બની ગયા છે. સરસ મજાના જો આ છોકરો સૈનિક બની ગયો છે. હું સાસઠિયો. તમે હું પેલા સંજયભાઈ ગાબી બન્યા છે. ગજપતિ રામ બાવા તોરણમાં રામ આવો છે સરસ મજાના. આજે આપણે ભાવેશભાઈ જો આ શું બેના હતા આપણે કલાવતી. જો કલાવતી સરસ મજાના બેના હતા. જો સરસ મજાનો પહેરવાશ પહેરી સરસ મજાનો આનંદ કર્યો હતો. જો આપણે સરસ મજાનું પાત્ર તૈયાર થઈ જાય છે. આપણે છે સુધીર શેઠનું પાત્ર જેસલ તોરલમાં સરસ મજાના આપણે બની ગયા છે. હવે આપણે પાછો સીન આપણો આવશે તૈયાર થઈ ગયા છીએ આપણે. હવે આપણે રવિભાઈ વ્યાસ આવી ગયા છે. જય માતાજી મિત્રો, જય મંગલમાં. હું છું રવિભાઈ વ્યાસ અને રોજે રોજ અમારા નવરાત્રીના વિડીયો તમને આ ચેનલમાં જોવા મળશે, વ્લોગ જોવા મળશે. તો આ ચેનલને જરૂર ને જરૂર સબસ્ક્રાઇબ કરજો, શેર કરજો અને અમારા મિત્રને સપોર્ટ કરજો. એટલે એનાથી એને સપોર્ટ મળે, થોડીક ચેનલ આગળ વધે એવી મારી દિલથી પ્રાર્થના છે. અને આવા નવા વિડીયો અમારા ભાઈ બનાવતા રહેશે એવી અમારી લાગણી છે. જય મંગલમાં. જો મિત્રો આ ભાઈ કઈક તૈયાર થતા લાગે છે. આ ભાઈ શું હું કચ્છની ધરતીનો કાળો નાગ જેસલ જાડેજાનો સૈનિક હું. જો આ છે પ્રભુભાઈ વ્યાસ. આજે સતી તોરલના પાત્રમાં અભિનય કર્યો. સરસ મજાનો અભિનય કરી નાખ્યો છે જેસલ તોરલનો. મારું પાત્ર જેસલ જાડેજાનું હતું. કચ્છી ધરતીનો કાળો નાગ જેસલ જાડેજો. સરસ મજાનું જેસલ જાડેજાનું પાત્ર ભજવ્યું હતું ભાઈ. હજી સુધી તોરલ કેમ નહીં આવી ગયું? પણ કહેવાય છે કે સાંજળા વચનના તો પાકા હોય છે. જરૂર આવશે તો ખરી હો. હા જાડી જા. હા જાડી જા. જાડી જા. તમે આયા બેસો. હું જી આવું. હા હા. જય અનંતરી. તોરલ લેવા હો. અરે સાદી રાતો વચનના પાકા હો. એ વાત સાચી. તોરલ. હા સાધુને જમાડ્યા અને તમારો મૂળ સુકવાનો સમય આવી ગયો છે. બોલો સધીર શેઠ, મારી શું કરવાનું છે? સધીર શેઠ સોળે સરકાર સજીને હો. આવો. અરે આહા. શું મને કઈ દેખાડું? તોરલ ક્યાં છો તમે? તોરલ અરે સધીર, હું તમારી સામે જ છું સધીર. હા આય. મને ન ઓળખી સધીર શેઠ? આ છો જેસલ જાડેજા. અરે જેસલ તમે આયા છો તો ઉપર કોણ હતું? અરે તોલા દે. મને માફ કરો, મને માફ કરો. હું લેવાની બદલે હું ચૂકવવાનું હતું. થોડો મને માફ કરો. હા સધીર શેઠ, તો ઊભા થાઓ અને 3 વખત બોલો જય અલગ ધણી, જય જય અલગ ધણી, જય અલગ ધણી, જય અલગ ધણી. આ કાયમ નો ત્રાસ છે. સાચું છે તમારું. જે જોય હાલો સતીર શેઠ ને યાર, કઈ પણ જોય હાલો સતીર શેઠ ને યાર.
ડેલી ઉગાડો સુધીર શેઠ. કોણ છો તમે? ડેલી ઉગાડો સુધીર શેઠ. અરે કોણ છો તમે? હું તોરણ છું. ખજાની કીર્તિની આ ગાવા વાળી અટાણે અહીંયા કેમ? સુધીર શેઠ, મારા ગામમાં મોટી જમાત આવી છે અને મારા આંગણે એને મારે જમાડવા છે, માટે થોડું સીધું સામગ્રી લેવા આવી છું. રોકડા લાવ્યા છો કે પછી મફતમાં? નહીં નહીં સુધીર શેઠ, રોકડે નથી લેવાનું, મફતમાં લેવાનું છે. અત્યારે આપો. તમારે ભજન તમારે કરાવવા, બધું તમારે કરવું હોય. સીધું જોઈએ તો સદી શેઠમાં લેવા. એમ કઈ સીધું બીજું મળશે નહીં. જો રોકડા હોય, મૂળ હોય તો જ સીધું મળે. અરે સુધીર શેઠ, તમે જે કહો એ મૂળ અમે દેવા તૈયાર છીએ. અરે શું હું કહું એ મૂળ ચૂકવવા પડશે. બોલો છે મંજૂર? હા સુધીર શેઠ, ઉતરવે નીચે અહીંયાથી બેને તમે જે કહો એ મને મંજૂર છે. તો સાંભળો, આજની રાત આ ઢોલિયા ઉપર મારી સાથે વિતાવવી પડશે. બોલો છે મંજૂર? હા સુધીર શેઠ, અને મંજૂર છે. કેટલા સાધુડા જમાડવાના? ગણીને ગાંઠે બાંધવાની તોરણને આદત નથી. સારું, જો એક વરાજ લઈ લો પણ વધે ઈ પાછું. પણ આજની રાત ખબર છે. સારું લઈ લો, જાઓ જો એક વાર. બહુ સારું.